ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તૈયારીઓ શરૂ થઈ છે। વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની પુનઃરચના કરાઈ। વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિમાં નવા સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે। વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિમાં નવા 4 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળિયા અને મનીષાબેન વકીલનો સમાવેશ। નવી નિયુક્તિ સાથે જ કામકાજ સલાહકાર સમિતિની સંખ્યા 9 થઈ ગઈ છે। તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। શરૂઆત થઈ ગઈ છે। વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની હવે પુનઃ રચના કરાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। જી નિકુંજ, આગામી બજેટ સત્ર શરૂ થવાની તૈયારીઓનો આ ઘટનાક્રમ છે કે જેમાં વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃરચના કરવામાં આવી છે। નવા 4 સભ્યો ને કામકાજ સલાહકાર સમિતિની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તેના કારણે હવે કામકાજ સલાહકાર સમિતિની સભ્ય સંખ્યા 9 પર પહોંચી છે। જે નવા 4 સભ્યોનો સમાવેશ કામકાજ સલાહકાર સમિતિમાં થયો છે તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જીતુ વાઘાણી, કુંવરજી બાવળિયા અને મનીષા વકીલ નો સમાવેશ થયો છે। મહત્વનું છે કે આ પહેલા પણ 5 સભ્યો કામકાજ સલાહકાર સમિતિની અંદર પહેલેથી હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ અને બાલકૃષ્ણ શુક્લા કે જે પક્ષના મુખ્ય દંડક છે, અને કોંગ્રેસ પક્ષમાંથી કોંગ્રેસ પક્ષ નેતા તુષાર ચૌધરી નો કામકાજ સલાહકાર સમિતિની અંદર સમાવેશ અગાઉ થયેલો હતો। નવા 4 સભ્યોની સમાવેશ આ કામકાજ સલાહકાર સમિતિની અંદર થયો છે। મહત્વનું છે કે વિધાનસભાની જે સત્ર મળતું હોય છે ત્યારે સત્રની અંદર કયા પ્રકારની કાર્યરીતિ હશે, કયા બિલ આવશે, કયા નહીં આવે, વિધાનસભાના સત્રની અંદર કયા પ્રકારની કામકાજ હાથ ધરાશે, તે તમામ બાબતો કામકાજ સલાહકાર સમિતિની અંદર નક્કી થતી હોય છે અને તેની પુનઃરચના વિધાનસભાના બજેટ સત્ર પહેલા કરવામાં આવી છે, જેમાં નવા 4 સભ્યોનો ઉમેરો કરાયો છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।